ખેરગામમાં 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા થયેલી હિંસાના મામલે આજે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી યોજાઈ હતી। વાસ્તાના ધારાસભ્ય અનંત પટેલ અને અન્ય કોંગ્રેસી નેતાઓ સામે નોંધાયેલા 2 ગુનાઓમાં કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી હતી। કોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે, જે આગામી 25 મે 2026ના રોજ જાહેર કરવામાં આવશે। આ ઘટના 2022માં વિધાનસભા ચૂંટણી પૂર્વે બની હતી, જ્યારે ખેરગામ ખાતે ભાજપના આગેવાન ભીખુ આહીરના સમર્થકો દ્વારા અનંત પટેલ પર હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલા બાદ વાતાવરણ તંગ બન્યું હતું અને મોટી સંખ્યામાં ધારાસભ્યના સમર્થકો તેમજ કોંગ્રેસના આગેવાનો ખેરગામમાં એકઠા થયા હતા। આક્રોશિત ટોળાએ ભીખુ આહીરની દુકાનમાં તોડફોડ કરી, લૂંટ ચલાવી અને આગચંપી કરી હોવાના આક્ષેપો થયા હતા। હિંસા દરમિયાન આગ ઓલવવા જઈ રહેલા ખૂંદ ગ્રામ પંચાયતના ફાયર ફાઈટરને પણ રોકી તેમાં તોડફોડ કરવામાં આવી હતી અને તેના ચાલકને માર મારવામાં આવ્યો હતો। આ ઉપરાંત ટોળાએ પોલીસના વાહનો પર પથ્થરમારો કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાવી હતી। આ હિંસક ઘટનામાં નવસારી પોલીસે ધારાસભ્ય અનંત પટેલ, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ અને ખેરગામના સરપંચ ઝરણા પટેલ સહિતના આગેવાનો સામે હત્યાનો પ્રયાસ, લૂંટ અને રાયોટિંગ જેવા ગંભીર કલમો હેઠળ 3 ગુના નોંધ્યા હતા। પોલીસે આ કેસમાં તપાસ બાદ 2000 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી। કોર્ટમાં બચાવ પક્ષે વકીલ પરેશ વાટવેચાએ ધારાસભ્ય અનંત પટેલ સહિતના તમામ આરોપીઓની આ કેસમાંથી બિન તહોમત છોડી મૂકવાની અરજી કરી હતી। પરેશ કુમાર વાટવેચા આજે વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ અને તેની સાથેના જે આરોપીઓ છે તેના 2 કેસ નામદાર ત્રીજા અધિક સેશન્સ જજ સાહેબની કોર્ટમાં આજે ઠરાવ તારીખ રાખવામાં આવી હતી। જે કેસની અંદર આરોપી તરફે અમે ડિસ્ચાર્જ અરજી મૂકવામાં આવેલી હતી। ડિસ્ચાર્જ અરજીના અમારા મુખ્ય મુદ્દાઓ એવા હતા કે સેમ એક્ટ ઓફ સિરીઝ જ્યારે ગુનો બતાવવામાં આવ્યો હોય ત્યારે ખરેખર એક જ એફઆઈઆર થવી જોઈએ, એક જ સમયની અને એક જ તારીખની 3 એફઆઈઆર અલગ અલગ કરવામાં આવી છે। તે એફઆઈઆર તો તદ્દન ખોટી જ કરવામાં આવી છે, પણ તે એફઆઈઆરની અંદર હત્યાનો પ્રયાસ આઈપીસી 307 કલમ જે લગાવવામાં આવી છે તે કલમ પણ ખોટી લગાવવામાં આવેલી છે। આ કલમ એના કોઈ ઇન્ગ્રેડિયન્ટ ખરેખર એફઆઈઆરમાં કે ચાર્જશીટમાં નથી। એટલું જ નહીં, 186 આઈપીસી 186, 153 ક અને 332 આ કલમ લગાવતા પહેલા સીઆરપીસી 195 નો ફોલો કરવાનો હોય છે। એને 195 મુજબ ફરિયાદ દાખલ કરવાની હોય છે, તે સદંતર રીતે કરવામાં આવ્યું નથી। આરોપી તરીકે અનંતભાઈ પટેલ અને તેના સાથી મિત્રોને લૂંટ કેસની અંદર પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભીખુભાઈ આહિર અને તેના પત્ની અને તેના માણસોએ અનંતભાઈને માર મારીને એમને અધમુવા કરી દઈ અને એમને દવાખાને દાખલ કરવા પડ્યા। એમની પાછડી તૂટી ગયેલી છતાં બી 307 નહીં લગાવી અને સામાન્ય કલમોમાં પોલીસે એમને જામીન આપી દીધા। આ કેસની અંદર અનંતભાઈને 307 લગાવી, 395 લૂંટની કલમ ખોટી લગાવી। કોઈ પ્રકારે લૂંટ બધું આખો સમાજ જાણે છે, બધા જ જાણે છે કે આવા ધારાસભ્ય કક્ષાનો વ્યક્તિ કોઈ જગ્યાએ કોઈ 1.5 લાખની લૂંટ કરવા ન જાય, પણ ખોટા કેસની અંદર ફસાવી દેવામાં આવ્યા છે। કોઈ પ્રકારના સીસીટીવી ફૂટેજો રજૂ કરવામાં આવ્યા નથી। સીસીટીવી ફૂટેજ ખરેખર રજૂ થવા જોઈએ તો કોણે દુકાન સળગાવી, કોણે લૂંટ કરી, કોણે પોલીસને વાનને તોડી, એ હકીકત બહાર આવે, પણ એ નથી રજૂ થયા। એના પાછળનું એક જ કારણ છે કે ખરેખર અનંતભાઈ અને તેના સાથી મિત્રો કોઈ પણ જગ્યાએ સંડોવાયેલા નથી અને ખોટી રીતે એને સંડોવી દીધા છે। આ તમામ બાબતે આજે દલીલો કરવામાં આવી। દલીલો આજે પૂર્ણ થઈ છે। બંને પક્ષે, ફરિયાદ પક્ષે, આરોપી પક્ષે દલીલો સાંભળ્યા બાદ તારીખ 25/5/2026ના રોજ બંને કેસની ડિસ્ચાર્જ અરજીમાં નામદાર કોર્ટ હુકમ માટે રાખેલું છે, તે દિવસે હુકમ કરશે। બીજી તરફ સરકારી પક્ષે સ્પેશિયલ પીપી9 સુખડવાળાએ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરતા જણાવ્યું હતું કે આરોપીઓ સામે પૂરતા પુરાવા છે, તેથી કેસ ચલાવવો અનિવાર્ય છે। બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નવસારી સેશન્સ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે। ખેરગામ મુકામે સને
2022ની સાલમાં જે એક તોડફોડનો બનાવ બન્યો, લૂંટનો બનાવ બન્યો, પોલીસ ઉપર હુમલો કરવાનો બનાવ બનેલો અને એમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ વગેરેની સામેલગીરી હતી. આરોપી તરીકે એમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો હતો. એ કામે આજે નવસારીના સેશન જજ શ્રી ઠક્કર સાહેબની કોર્ટમાં આરોપી તરફે એક ડિસ્ચાર્જ અરજી દાખલ કરવામાં આવેલી. ડિસ્ચાર્જ અરજી એટલે કે અમે કોઈ ગુનો કર્યો જ નથી એ રીતની બિન તોમત છોડી મૂકવાની એક અરજી આપેલી. એ અરજીનો બંને પક્ષ તરફે લંબાણપૂર્વક એની સુનાવણી થઈ. બંને પક્ષે એટલે આરોપીએ અને ફરિયાદ પક્ષે મેં મારો પણ પક્ષ રજૂ કર્યો અને કોર્ટને જણાવ્યું કે સાહેબ ચાર્જ ફ્રેમ કરતી વખતે એટલે તોમતનામું ઘડતી વખતે આરોપી સામે શું પ્રાઇમા ફેસી પુરાવો છે એ ધ્યાને લેવું જોઈએ. આરોપી વિરુદ્ધ ફરિયાદમાં એણે જે કૃત્ય કર્યું છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પંચનામા છે, દસ્તાવેજી પુરાવા છે. આ બધા પુરાવા જોતા સરકાર તરફથી પણ આરોપીની વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરવાની મંજૂરી પણ આપેલી છે. એટલે અત્યારે આરોપી વિરુદ્ધ પુષ્કળ પુરાવો છે, પ્રથમ દર્શનીય પુરાવો છે કે જેને કારણે આપણે ચાર્જ ઘડી શકીએ. આમ કરી જે આરોપીએ ડિસ્ચાર્જ અરજી આપેલી એ ડિસ્ચાર્જ અરજીનો સરકાર તરફે વિરોધ રજૂ કર્યો છે, વાંધા રજૂ કર્યા છે. ગઈ મુદતે એમણે બીજા આરોપી તરફે પણ ડિસ્ચાર્જ અરજી આપેલી. એનો પણ જવાબ સવારે 11 વાગે મારા તરફે આપી દેવામાં આવેલો હતો કોર્ટમાં. આજે વધુ સુનાવણી રાખેલી અને વધુ સુનાવણી દરમિયાન પણ સરકાર પક્ષે આરોપીની વિરુદ્ધ શું પુરાવો છે અને કોંગ્રેસના ધારાસભ્યોનો શું રોલ હતો એ તમામ બાબત કોર્ટ સમક્ષ રજૂ કરી. હવે આગામી 25 મે 2026 ના રોજ સ્પષ્ટ થશે કે આ કેસમાં ધારાસભ્ય અને અન્ય નેતાઓ સામે ટ્રાયલ ચાલશે કે તેમને રાહત મળશે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.